શાળાકીય એસજીએફઆઈ રમતોત્સવમાં તેતરિયા પ્રાથમિક શાળા ખોખો તેમજ એથ્લેટિક્સ સ્પર્ધામાં ઝાલોદ તાલુકામાં ઝળકી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી દાહોદ દ્વારા સંચાલિત એસજીએફઆઈ રમોત્સવ અંડર 14, 17, 19 સ્પર્ધામાં તારીખ 5/8/2025ના રોજ એસઆરપી ગ્રુપ પાવડીના મેદાનમાં અંડર 14, 17 કુમાર અને કન્યાઓની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેતરિયા પ્રાથમિક શાળાની અંડર 14 ભાઈઓ તેમજ બહેનોની ટીમ તેમજ અંડર 17 ભાઈઓની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. તેમજ આજરોજ તારીખ 7/8/2025ના રોજ રમાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાને 5 ગોલ્ડ મેડલ તેમજ 3 સિલ્વર મેડલ મેળવેલ છે. શાળાનો વિદ્યાર્થી અશ્વિનભાઈ બારિયા તેમજ મરિયમ મુનિયા અંડર 14ની 600 મીટર દોડમાં સમગ્ર ઝાલોદ તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે. તેમજ અંડર 14ની 400 મીટર દોડમાં વિક્રમભાઈ બારિયા પ્રથમ તેમજ વનરાજભાઈ ડામોર દ્વિતીય ક્રમ મેળવેલ છે. તે જ રીતે અંડર 14ની 200 મીટર દોડમાં પૂજાબેન બારિયા પ્રથમ અને અશ્વિનભાઈ બારિયા દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે. અંડર 17માં 400 મીટર દોડમાં વિકેશભાઈ બારિયા પ્રથમ ક્રમે રહેલ છે. આ તમામ બાળકો દેવગઢ બારિયા મુકામે જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને ઝાલોદ તાલુકાનું નેતૃત્વ કરશે. આવા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાના તમામ વિજેતા બાળકો અને તેમના કોચને શાળાના આચાર્ય શ્રી જીથાભાઈ વહોનિયા તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રો અને એસએમસી કમિટીએ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આગળ પર સારું પ્રદર્શન કરે અને જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે એ માટે શુભેચ્છા પાઠવી હતી. શાળાની સમગ્ર ટીમ તૈયાર કરવામાં હેડ કોચ પ્રિતેશભાઈ નિશરતા, મદદનીશ કોચ પ્રતિકભાઈ ભાભોર અને સૃજલભાઈ સંગાડાનું યોગદાન મહત્વનું રહ્યું હતું.